સર્ગ 19મો પુણ્ય અને પાવન નામના બે ભાઈઓનું આખ્યાન। આ 19મા સર્ગમાં પુણ્ય અને પાવન નામના બે ભાઈઓનું આખ્યાન કહેવામાં આવશે, જેમાં પુણ્યે પિતાના શોકથી પીડાયેલા પાવનને બોધ આપ્યો છે। વસિષ્ઠ બોલ્યા, હે રામ, આ પ્રસંગમાં ગંગાના કિનારે રહેનારા પરસ્પર ભાઈઓ એવા બે મુનિપુત્રો વચ્ચેના સંવાદ રૂપે એક જૂનો ઇતિહાસ કહેવામાં આવે છે। હે રામ, આ બંધુ છે અને આ બંધુ નથી, એ વાતના પ્રસંગથી મારા સ્મરણમાં આવેલો આ આશ્ચર્યકારક પવિત્ર ઇતિહાસ તમે સાંભળો। આ જંબુદ્વીપના કોઈ ગિરિકુંજમાં મહેન્દ્ર નામનો એક પર્વત છે। તે ઊંચા ઊંચા વનોના સમૂહોથી સુશોભિત છે અને તેના કલ્પવૃક્ષોના વનોની છાયામાં મુનિઓ તથા કિન્નરો વિશ્રાંતિ લે છે। એના શિખરો અત્યંત ઊંચા છે અને તેથી તેણે જાણે મોટા વિસ્તારવાળા સઘળા આકાશને વશ પણ કરી લીધું છે। એ પર્વત બ્રહ્મલોકના મધ્યમાંથી શિખરોની ગુફાઓમાં આવેલા સામવેદના ધ્વનિઓના પડછંદાના ઘોંઘાટોથી જાણે તે ગાયન કરતો હોય એવો લાગે છે। એ પર્વતના શિખરોની અણીઓ ઉપર વીજળીઓથી શોભતા અને જળથી અત્યંત ભરેલા કાળા વાદળાઓ જાણે લતાઓના પુષ્પોથી ગૂંથાયેલા તે પર્વતના કેશ હોય એવા લાગે છે। તે પર્વત વાદળાઓનો આડંબર થતાં ઠેકવાને તૈયાર થયેલા શરભ નામના પશુઓની ગર્જનાઓથી જાણે પોતે ગર્જના કરતા હોય અને ગુફાઓના મોઢાઓથી જાણે પ્રલયકાળના વાદળાઓને હસતો હોય એવો લાગે છે। તે પર્વતે ગુફાઓની અંદર થતા જળના ધોધોના શબ્દોના પડછંદાઓથી સમુદ્રના જળના તરંગોના ઘોંઘાટને પણ સંપૂર્ણ રીતે જીતી લીધો છે। એ મહેન્દ્રાચળના એક મનોહર અને રત્નમય વિસ્તીર્ણ શિખર ઉપર મુનિઓએ સ્નાન પાન માટે આકાશ ગંગાને ઉતારી છે। પ્રફુલ્લિત વૃક્ષોવાળા અને ચળકતા સોનાની પીળાશને લીધે મેરુના શિખર જેવા લાગતા એ ગંગાના તીર ઉપર એક દીર્ઘતપા નામનો મુનિ રહેતો હતો। તે ઉદાર બુદ્ધિવાળો હતો, જ્ઞાનના ઉદયને પ્રાપ્ત થયો હતો, તપના ભંડારરૂપ હતો અને જાણે દેહધારી સાક્ષાત તપ જ હતો। જાણે બૃહસ્પતિને કચ્છ નામના બે પુત્રો થયા હોય તેમ એ મુનિને બે પુત્રો થયા હતા। ચંદ્ર જેવા સ્વરૂપવાન એ બે પુત્રોમાં મોટાનું નામ પુણ્ય રાખવામાં આવ્યું હતું અને નાનાનું નામ પાવન રાખવામાં આવ્યું હતું। એ દીર્ઘતપા મુનિ ફલિત વૃક્ષોવાળા ગંગાજીને તીરે એક સ્ત્રીની સાથે તથા તે બે પુત્રોની સાથે રહેતો હતો। પછી હે રામ, સમય જતાં એ બે પુત્રોમાં મોટો જે પુણ્ય નામનો પુત્ર હતો તે ગુણોથી પણ મોટો થયો અને જ્ઞાનવાન પણ થયો। નાનો પાવન નામનો પુત્ર પરોઢિયાના કમળની જેમ અર્ધો જાગ્રત થયો હતો, એટલે મૂર્ખતામાંથી તો નીકળ્યો હતો પણ પરમપદને પહોંચ્યો ન હતો। આથી તે જાણે અધવચ હિલોળા લેતો હોય એવી સ્થિતિમાં હતો। પછી પ્રાણીઓના જોવામાં નહીં આવતો, દેહના કારણરૂપ પંચભૂતોને શિથિલ કરી દેનારો અને દેહરૂપી લતાને તથા આયુષ્યને જીર્ણ કરી દેનારો 100 વર્ષરૂપી કાળ વીતી ગયો એટલે વૃદ્ધાવસ્થાથી જર્જરિત થયેલા જીવિતવાળા દીર્ઘતપા મુનિએ ક્ષણભંગુર પદાર્થોવાળા તથા સેંકડો ભયંકર વૃત્તાંતોવાળા આ સંસારમાંથી આસક્તિ કાઢી નાખી। જેમ કાવડ ઉપાડનારો કાવડને છોડી દે તેમ તેણે કલ્પનારૂપી પંખીડીની માળારૂપ પોતાના દેહને જેમ કાવડ ઉપાડનારો કાવડને છોડી દે તેમ તેણે કલ્પનારૂપી પંખીડીની માળારૂપ પોતાના દેહને પર્વતની ગુફારૂપ ઘરમાં છોડી દીધો। જેમ પુષ્પની ગંધ આકાશને પ્રાપ્ત થાય તેમ એ દીર્ઘતપા મુનિ દેહાભિમાનથી રહિત થયેલા જીવોના સ્થાનકરૂપ અને જેમાં કાંઈ પણ કલ્પનાનો આરંભ જ નથી એવા નિર્લેપ પદ બ્રહ્મપદને પ્રાપ્ત થયા। જેમ પુષ્પની ગંધ આકાશને પ્રાપ્ત થાય તેમ એ દીર્ઘતપા મુનિ દેહાભિમાનથી રહિત થયેલા જીવોના સ્થાનકરૂપ અને જેમાં કાંઈ પણ કલ્પનાનો આરંભ જ નથી એવા નિર્લેપ પદ બ્રહ્મપદને પ્રાપ્ત થયો। એ મુનિની પત્નીએ પોતાના પતિના દેહને પ્રાણવાયુથી તથા અપાનવાયુથી રહિત થયેલો તેમજ નાળ વિનાના કમળની જેમ પૃથ્વી પર શિથિલ થઈને પડેલો જોયો। એ મુનિ પત્નીનો દેહ રોગથી કે જે જરા આદિથી ગ્લાનિ પામેલો નહોતો, તો પણ જેમ ભ્રમરી કમળને છોડી દે તેમ તેણે પતિએ જ શીખવેલી અને લાંબા કાળથી અભ્યાસમાં લીધેલી યોગની યુક્તિથી તેને છોડી દીધો। જેમ અસ્ત પામીને આકાશના બીજા ભાગમાં ગયેલા ચંદ્રને તેની પ્રભા
આ ભાગમાંથી અદૃશ્ય થઈને અનુસરે છે, તેમ એ ઋષિ પત્ની મરણ પામીને બ્રહ્મપદમાં ગયેલા પોતાના પતિને આ લોકમાંથી અદૃશ્ય થઈને અનુસરી કૌંસમાં પોતે પણ બ્રહ્મપદને પ્રાપ્ત થઈ. આમ માતા પિતા મરણ પામતા પુણ્ય તો શોકથી રહિત રહીને તેમને અર્ધોદૈહિક મરણ પછી કરવાના કર્મો કરવામાં લાગી ગયો અને પાવન માતા પિતાના મરણનું બહુ દુઃખ ધરવા લાગ્યો. શોકથી દૂષિત થયેલા ચિત્તવાળો પાવન પોતાના મોટા ભાઈની ધીરજ સામે જોતો નહોતો અને વિલાપ કરતો કરતો વનની ઝાડીઓમાં ફરવા લાગ્યો. પછી ઉદાર બુદ્ધિવાળા પુણ્યે માતા પિતાની અર્ધોદૈહિક ક્રિયાઓને પતાવી અને શોકમાં જ તત્પર થયેલા પોતાના ભાઈ પાવનને વનમાં મળીને તેને નીચે પ્રમાણે કહ્યું. પુણ્ય બોલ્યો, હે ભાઈ, તું શા માટે આવો ગાઢ શોક કરે છે? આ શોક તો આંસુની ધારાઓને વરસાવનાર છે, ભયંકર છે અને કેવળ આંધળાપણું જ આપનાર છે. જેમ વર્ષા ઋતુમાં કમળ પોતામાંથી પાણીના ટીપાં પાડે છે, તેમ તું શા માટે તારા નેત્રોમાંથી આંસુના ટીપાં પાડે છે? હે સમજુ ભાઈ, તારો પિતા તારી માતાની સાથે મોક્ષ નામની પરમાત્મા રૂપી પોતાની પદવીમાં જ ગયેલો છે. હે સમજુ ભાઈ, તારો પિતા તારી માતાની સાથે મોક્ષ નામની પરમાત્મા રૂપી પોતાની પદવીમાં જ ગયેલો છે. એ પદવી સર્વ પ્રાણીઓના અધિષ્ઠાન રૂપ છે અને બ્રહ્મવેત્તાઓના સ્વરૂપભૂત છે. એ પદવી સર્વ પ્રાણીઓના અધિષ્ઠાન રૂપ છે અને બ્રહ્મવેત્તાઓના સ્વરૂપભૂત છે. તારો પિતા પોતાના સ્વરૂપને જ પ્રાપ્ત થયેલો છે, તો તું તેનો શોક શા માટે કરે છે? તે આ સંસારમાં મોહથી ઉત્પન્ન થયેલી એવી ભાવના બાંધી છે કે તે ભાવથી તું અશોચ્ય, શોક કરવા યોગ્ય નહીં એવા પિતાનો પણ શોક કરે છે. અનેક જન્મોમાં તારા અનેક મા બાપ થઈ ગયા છે, માટે તારી એ જ માં હતી અને એ જ પિતા હતો એમ નથી. તેમજ તેઓને પણ અનેક જન્મોમાં અસંખ્ય પુત્રો થઈ ગયા છે, માટે તેમના આપણે બે જ પુત્ર છીએ એમ પણ નથી. હે ભાઈ, જેમ અનેક વનોમાં જળના પ્રવાહની અનેક ગતિઓ થઈ ગયેલી હોય છે, તેમ અનેક જન્મોમાં તારા મા બાપ પણ લાખો થઈ ગયા છે. આપણા મા બાપને અસંખ્ય જન્મોમાં અસંખ્ય પુત્રો થઈ ગયા છે, માટે આપણે બે જ એમના પુત્ર છીએ એમ નથી. હે ભાઈ, નદીના તરંગોની જેમ માણસોને અસંખ્ય જન્મોમાં અસંખ્ય પુત્રો થઈ ગયા છે. જેમ વૃક્ષને અને લતાને પાંદડા, કળીઓ તથા ફળો અનેક લાખ થઈ જાય છે, તેમ આપણા માતા પિતાને અનેક લાખ પુત્રો થઈ ગયા છે. જેમ મોટા વૃક્ષને તે ઋતુમાં અનેક ફળો પ્રાપ્ત થઈ જાય છે, તેમ જીવને તે જન્મમાં મિત્રો તથા બાંધવો અનેક પ્રાપ્ત થઈ જાય છે. હે ભાઈ, જો માતા પિતા અને પુત્રોનો સ્નેહને લીધે નિરંતર શોક કરવો યોગ્ય હોય, તો જે માતા પિતા અને પુત્રો પૂર્વજન્મમાં લાખો વ્યતીત થઈ ગયા છે, તેમનો નિરંતર શોક શા માટે કરવો નહીં? આ જગતરૂપી બ્રહ્મમાં આ માં છે, આ બાપ છે અને આ પુત્ર આદિ છે એવી ખોટી ખટપટ જ ઊભી થયેલી જોવામાં આવે છે. હે ડાયા ભાઈ, વાસ્તવિક રીતે જોતા તારા કોઈ મિત્રો કે બાંધવો મુદ્દલ છે જ નહીં. જેમ બહુ જ તપી રહેલા મોટા નિર્જળ દેશમાં પાણીનો છાંટો હોવાનો પણ સંભવ નથી, તેમ અદ્વૈત પરબ્રહ્મમાં નાશનો અંશ પણ હોવાનો સંભવ નથી. જેમ બહુ જ તપી રહેલા મોટા નિર્જળ દેશમાં પાણીનો છાંટો હોવાનો પણ સંભવ નથી, તેમ અદ્વૈત પરબ્રહ્મમાં નાશનો અંશ પણ હોવાનો સંભવ નથી. હે મોટી બુદ્ધિવાળા ભાઈ, છત્રોથી અને ચામરોથી ચળકતી આજે રાજ્યાદિકની લક્ષ્મીઓ તારા જોવામાં આવે છે, તેઓ એક જાતનું સ્વપ્ન જ છે અને તે 3 દિવસ કે 5 દિવસ જ રહેનારી છે. હે ભાઈ, તું પરમાર્થ દ્રષ્ટિથી સત્ય વસ્તુનો વિચાર કર. વાસ્તવિક રીતે જોતા તું પણ નથી અને અમે પણ નથી. તું તથા અમે હોવાની તારા મનમાં જે ભ્રાંતિ છે, તેને તું છોડી દે. આ જતો રહ્યો અને આ મરી ગયો એવા ખોટા વિચારો પોતાના સંકલ્પ માત્રરૂપી સન્નિપાતમાંથી જ ઉઠીને આગળ ખડા થયેલા જોવામાં આવે છે. એ વિચારોમાં કોઈ પણ સત્યતા નથી. અજ્ઞાનરૂપી તડકાથી છવાયેલા આત્મારૂપી મરુદેશમાં આ ચપળ અને અનંત રૂપોવાળું પોતાના સંકલ્પરૂપી વાસના નામનું ઝાંઝવાનું પાણી શુભાશુભ યોનિઓ રૂપી તરંગોથી નાચ્યા કરે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો પાવન બોધન નામનો સર્ગ 19મો સમાપ્ત. સર્ગ 20મો. પુણ્યે પાવનને અનેક જન્મોની વાત કહી.
આ 20મા સર્ગમાં પુણ્ય, શોકને તથા મોહને મટાડવા માટે પાવનની પાસે તેના તથા પોતાના અનેક જન્મો થઈ ગયાની વાત કહેશે. પુણ્ય બોલ્યો, હે ભાઈ, પિતા કોણ છે, માતા કોણ છે, મિત્ર કોણ છે અને બાંધવો કોણ છે? પિતા, માતા, મિત્ર, શત્રુ તથા બાંધવો આદિ માણસો રૂપી રજની કણીઓ કેવળ ભ્રાંતિરૂપી વંટોળિયાથી જ ઉઠ્યા કરે છે. બંધુઓ, મિત્રો, પુત્રો, સ્નેહની દશા, દ્વેષની દશા તથા મોહની દશા ઇત્યાદિ આ મોટી ખટપટ પોતે કરેલી ભાવનાથી જ વિસ્તારવાળી થાય છે. જેમાં બંધુપણાની ભાવના કરીએ તો તે બંધુ થાય છે અને જેમાં શત્રુપણાની ભાવના કરીએ તે શત્રુ થાય છે. ઝેરના કીડાઓ ઝેરમાં અમૃતની ભાવના કરે છે તો તેઓને ઝેર અમૃત થાય છે. માટે સિદ્ધ થાય છે કે ભાવના જ જગતની સ્થિતિનું કારણ છે. આ આત્મા એક જ છે. આત્મા એક જ છે અને સર્વવ્યાપક છે. તેમાં આ બંધુ છે અને આ બીજો છે એવી કલ્પના ભ્રાંતિ વિના ક્યાંથી આવવી ઘટે? આત્મા એક જ છે અને સર્વવ્યાપક છે. તેમાં આ બંધુ છે અને આ બીજો છે એવી કલ્પના ભ્રાંતિ વિના ક્યાંથી આવવી ઘટે? હે ભાઈ, લોહી, માંસ અને હાડકાના સમૂહમય આ જડ દેહરૂપી અસ્થિપિંજરથી જુદો ચેતનવાળો હું કોણ છું એમ તું પોતે પોતાના ચિત્તથી જ વિચાર કરી જો. હે ભાઈ, લોહી, માંસ અને હાડકાના સમૂહમય આ જડ દેહરૂપી અસ્થિપિંજરથી જુદો ચેતનવાળો હું કોણ છું એમ તું પોતે પોતાના ચિત્તથી જ વિચાર કરી જો. વાસ્તવિક રીતે જોઈએ તો તું પણ કોઈ નથી અને હું પણ કોઈ નથી. આ પુણ્ય છે અને આ પાવન છે ઇત્યાદિ રૂપે મિથ્યા જ્ઞાન જ રૂઢ થાય છે. તું અનંત વિસ્તારવાળું વ્યાપક બ્રહ્મ તત્વ જ છે. તું અનંત વિસ્તારવાળું વ્યાપક બ્રહ્મ તત્વ જ છે. તારો પિતા કોણ હોય, માતા કોણ હોય, બંધુ કોણ હોય અને શત્રુ કોણ હોય, તારે પોતાનું શું હોય અને પરાયું શું હોય એ તું જ કહે. તારા આ જન્મ ઉપરાંત બીજા ઘણા ઘણા જન્મો થઈ ગયા છે. તેમાં પણ તું એનો એ હતો તો પછી જે બંધુઓ અને જે વૈભવો તે જન્મોમાં હતા તે સર્વનો પણ તું શા માટે શોક કરતો નથી? તું જ્યારે સુંદર પુષ્પોવાળી વનની જગ્યાઓમાંથી મૃગના જન્મને ભોગવતો હતો તું જ્યારે સુંદર પુષ્પોવાળી વનની જગ્યાઓમાં મૃગના જન્મને ભોગવતો હતો ત્યારે તારા મૃગની જાતિવાળા ઘણા બંધુઓ હતા. તેમને તું શા માટે રોતો નથી? તું જ્યારે હંસની યોનિમાં હતો ત્યારે તને કમળોવાળી નદીઓના કિનારાઓમાં ફરનારા ઘણા ઘણા હંસો બંધુઓ હતા. તેમને તું શા માટે રોતો નથી? તું જ્યારે વિચિત્ર વનરાજ્યોમાં વૃક્ષના અવતારને ભોગવતો હતો ત્યારે તારા ઘણા ઘણા વૃક્ષો અત્યંત બંધુઓ હતા. તેમને તું શા માટે રોતો નથી? તું જ્યારે સિંહની યોનિમાં હતો ત્યારે તને પર્વતોના ભારે ઉગ્ર શિખરોમાં ઘણા ઘણા સિંહો બંધુઓ હતા. તેમને તું શા માટે રોતો નથી? તું જ્યારે માછલાના જન્મને ભોગવતો હતો ત્યારે તને કમળોવાળી નદીઓમાં અને સરોવરોમાં ઘણા ઘણા મત્સ્યો બંધુઓ હતા. તેમને તું શા માટે રોતો નથી? તું દશાર્ણ દેશમાં ભૂરા રંગનો જંગલી વાંદરો થયો હતો, તુષાર દેશમાં રાજકુમાર થયો હતો અને પુંડર દેશમાં જંગલી કાગડો થયો હતો. હૈહય દેશમાં તું હાથી થયો હતો, ત્રિગર્ત દેશમાં તું ગધેડો થયો હતો, શાલ્વ દેશમાં તું કૂતરો થયો હતો અને ત્યાં દેવદારના ઝાડમાં તું પક્ષી થયો હતો. તું વિંધ્યાચળમાં પીપળો થયો હતો અને ત્યાં મોટા વડમાં કોતરી ખાનાર ભ્રમર થયો હતો. તું મંદરાચળમાં કૂકડો થયો હતો અને મંદરાચળની ગુફામાં બ્રાહ્મણ થયો હતો. અયોધ્યા પ્રાંતમાં પણ તું બ્રાહ્મણ થયો હતો. બંગાળમાં તું તેતર થયો હતો. હિમાલયના પ્રાંતમાં તું ઘોડો થયો હતો અને બ્રહ્માના યજ્ઞમાં તું પશુ થયો હતો. તું તાડના ઝાડના મૂળમાં કીડો થયો હતો, ઉંબરાના ઝાડમાં મચ્છર થયો હતો અને વિંધ્યાચળના વનમાં બગલો થયો હતો. તે જ તું હમણાં મારો નાનો ભાઈ થયો છે. તું હિમાલયની ગુફામાં ભોજપત્રના ઝાડની છાલની ગાંઠમાં 6 મહિના સુધી કીડો થઈને રહ્યો હતો અને તે જ તું હમણાં મારો નાનો ભાઈ થયો છે. તું આસીમાળાની પાસેના કુગ્રામમાં છાણના ઢગલાની અંદર 1.5 વર્ષ સુધી વીંછી થઈને રહ્યો હતો અને તે જ તું હમણાં મારો નાનો ભાઈ થયો છે. વનમાં જેમ ભ્રમર કમળમાં ચોંટી રહે છે તેમ તું ભીલડીના સ્તનમાં ચોંટી રહ્યો હતો. કૌંસમાં ભીલડીનો છોકરો થયો હતો અને તે જ તું હમણાં મારો નાનો ભાઈ થયો છે.
આમ હે ભાઈ, આ જંબુદ્વીપમાં તું પૂર્વે આ અને બીજી ઘણી ઘણી યોનિઓમાં સેંકડો ને હજારો વાર જન્મ્યો હતો. આ પ્રમાણે પૂર્વે થઈ ગયેલા તારા વાસનાઓના ક્રમરૂપ અવતારોને હું યોગ માર્ગથી શુદ્ધ થયેલી બુદ્ધિ વડે જાણું છું. તારી પેઠે મારી પણ અજ્ઞાનથી જડતાવાળી ઘણા પ્રકારની જે યોનિઓ થઈ ગઈ છે તેનું પણ હું હમણાં જ્ઞાનથી પ્રાપ્ત થયેલા ચક્ષુ વડે દર્શન કરું છું. હું ત્રિગર્ત દેશમાં પોપટ થયો હતો, નદીના કાંઠામાં દેડકો થયો હતો અને જંગલમાં લાવા નામનો પક્ષી થયો હતો. તે જ હું હમણાં વનમાં બ્રાહ્મણ થયો છું. હું વિંધ્યાચળમાં ભીલ થયો હતો, બંગાળમાં વૃક્ષ થયો હતો અને વળી વિંધ્યાચળમાં ઊંટ થયો હતો. તે જ હું હમણાં આ વનમાં બ્રાહ્મણ થયો છું. હું હિમાલયમાં બપૈયો થયો હતો, પૌંડ્ર પ્રાંતમાં રાજા થયો હતો અને સહ્યાદ્રીની કુંજોમાં વાઘ થયો હતો. તે જ હું હમણાં તારો મોટો ભાઈ થયો છું. હું 10 વર્ષ સુધી ગીધ રહ્યો હતો, 5 મહિના સુધી જૂડ રહ્યો હતો અને 100 વર્ષ સુધી સિંહ રહ્યો હતો. તે જ હું હમણાં તારો મોટો ભાઈ થયો છું. હું આંધ્રપ્રદેશના ગામડામાં ચકોર થયો હતો, હિમાલયના પ્રાંતમાં માંડલિક રાજા થયો હતો અને શ્રી શૈલ નામના પર્વતમાં એક આચાર્યનો પુત્ર થયો હતો. તે જ હું હમણાં તારો મોટો ભાઈ થઈને તારી પાસે આ વાત કરું છું. વિવિધ આચારોવાળા તથા વિવિધ ચેષ્ટાઓવાળા વિવિધ પ્રકારના પૂર્વના સઘળા સંસારો જન્મની ભ્રાંતિના વિલાસો જ હતા તેનું મને સ્મરણ છે. વિવિધ આચારોવાળા તથા વિવિધ ચેષ્ટાઓવાળા વિવિધ પ્રકારના પૂર્વના સઘળા સંસારો જન્મની ભ્રાંતિના જ વિલાસો હતા અને તેમનું મને સ્મરણ છે. હે ભાઈ, જગતની સ્થિતિ આ પ્રમાણે છે. આ રીતે જગતમાં થયેલા સેંકડો બાંધવો, સેંકડો પિતાઓ, સેંકડો માતાઓ, સેંકડો ભાઈઓ અને સેંકડો મિત્રો વ્યતીત થઈ ગયા છે. તો તેઓમાંથી કોનો શોક કરીએ અને કોનો ન કરીએ? જગતની ગતિ જ એવી છે, માટે બંધુઓનો અત્યંત શોક શા માટે કરવો જોઈએ? આ સંસારમાં અવતરતા માણસોને જંગલી ઝાડના પાંદડાની જેમ પિતાઓ અનંત થઈ જાય છે અને માતાઓ પણ અનંત થઈ જાય છે. હે ભાઈ, આમ છે તો આ સંસારમાં દુઃખનું અને સુખનું શું પ્રમાણ છે? તો હવે આપણે સઘળા શોકને છોડી દઈને સ્વસ્થપણાથી રહીએ. મનમાં હું એવા આકારથી રહેલી સંસારની ભાવનાને છોડી દઈને આત્મવેત્તા પુરુષો જે ગતિને પ્રાપ્ત થાય છે તે ગતિને તું પણ પ્રાપ્ત થા. મનમાં હું એવા આકારથી રહેલી સંસારની ભાવનાને છોડી દઈને આત્મવેત્તા પુરુષો જે ગતિને પ્રાપ્ત થાય છે તે ગતિને તું પણ પ્રાપ્ત થા. તારું ભલું થાઓ. બુદ્ધિમાન પુરુષો આ સંસારમાં ચડતી ઉતરતી સ્થિતિઓ રૂપી અવિચ્છિન્ન ભ્રમણને મિથ્યા સમજે છે. બુદ્ધિમાન પુરુષો આ સંસારમાં ચડતી ઉતરતી સ્થિતિઓ રૂપી અવિચ્છિન્ન ભ્રમણને મિથ્યા સમજે છે અને મનમાં તેની કાંઈ પણ ખટપટ રાખતા નથી. તેઓ તો કેવળ નિરભિમાનપણાથી વ્યવહાર કરે છે. તારો આત્મા સુખ દુઃખોથી રહિત છે અને જરાથી તથા મરણથી પણ રહિત છે. તું એકાગ્ર થઈને તેનું જ સ્મરણ કર અને મૂઢ મનવાળો થા નહીં. હે સારી બુદ્ધિવાળા, તને દુઃખ પણ નથી, જન્મ પણ નથી, માતા પણ નથી અને પિતા પણ નથી. તું કોઈ દેહાદિક રૂપ તુચ્છ પદાર્થ નથી. તું તો આત્મા જ છે. આ સંસારરૂપી નાટકમાં અનેક પ્રકારની ચેષ્ટાઓ કરનારા મૂર્ખ લોકોરૂપી પાત્રો જ દેહાદિક રૂપી વેશના રસથી સંયુક્ત થઈ જાય છે. પણ મધ્યસ્થ દ્રષ્ટિવાળા આત્મ સ્વરૂપના અનુસંધાનથી રહેનારા અને આવી પડેલા કાર્યોને જ કરનારા મહાત્મા રૂપી જોનારાઓ તો સાક્ષીપણાની પદ્ધતિથી જ રહ્યા કરે છે. આ સંસારરૂપી નાટકમાં અનેક પ્રકારની ચેષ્ટાઓ કરનારા મૂર્ખ લોકોરૂપી પાત્રો જ દેહાદિક રૂપી વેશના રસથી સંયુક્ત થઈ જાય છે. પણ મધ્યસ્થ દ્રષ્ટિવાળા આત્મ સ્વરૂપના અનુસંધાનથી રહેનારા અને આવી પડેલા કાર્યોને જ કરનારા મહાત્મા રૂપી જોનારાઓ તો સાક્ષીપણાની પદ્ધતિથી જ રહ્યા કરે છે. જેમ સાયંકાળના દીવાઓ માત્ર સામીપ્યને લીધે જ પ્રકાશના કરતા છતાં પણ વ્યાપારથી રહિત હોવાને લીધે અકર્તા જ છે, તેમ આત્મવેત્તા લોકો શરીરથી વ્યવહાર કરતા છતાં પણ મનમાં અભિનિવેશથી રહિત હોવાને લીધે અકર્તા જ છે. જેમ દર્પણ અને રત્ન આદિ પદાર્થો
પોતામાં સઘળા પદાર્થોના પ્રતિબિંબોનું ગ્રહણ કરવા છતાં પણ પોતે પોતામાં પ્રતિબિંબિત થતા નથી, તેમ આત્મવેત્તા પુરુષો શરીરથી સઘળા કાર્યો કરવા છતાં પણ શરીરમાં આસક્તિ રાખતા નથી. હે ભાઈ, તું મનને સઘળી તૃષ્ણાઓ રૂપી કલંકોથી રહિત કરી દે. તેને આત્મમનન કરવાની બહુ ટેવ પાડ અને એને હૃદય કમળમાં આત્માથી જુદી સત્તા વિનાનું ધાર. હે ભાઈ, તું મનને સઘળી તૃષ્ણાઓ રૂપી કલંકોથી રહિત કરી દે. તેને આત્મમનન કરવાની બહુ ટેવ પાડ અને તેને હૃદય કમળમાં આત્માથી જુદી સત્તા વિનાનું ધાર. આમ સઘળા સંભ્રમને સંપૂર્ણ રીતે ત્યજી દઈને તું પોતામાં જ સંતોષ ધારણ કર. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો પાવન બોધ નામનો સર્ગ 20મો સમાપ્ત. સર્ગ 21મો. તૃષ્ણા આશાનો ક્ષય થાય એ જ મોક્ષ છે. આ 21મા સર્ગમાં તૃષ્ણાના પાશનો ક્ષય થાય એ જ મોક્ષ છે. ચિત્તની વૃત્તિઓ આશાથી જ પ્રવર્તે છે અને આશાઓથી રહિત થયેલા આત્મપૂર્ણ પુરુષને પોતાની મેળે જ મુક્તિ થાય છે એટલું કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, તે સમયે પુણ્ય પાવનને આમ સમજાવ્યો એટલે જેમ પ્રભાતમાં પૃથ્વી પ્રકાશયુક્ત થાય છે તેમ તે જ્ઞાનયુક્ત થયો. પછી કોઈ જાતની નિંદાના પાત્રરૂપ નહીં થયેલા એ બંને ભાઈઓ જ્ઞાન તથા અનુભવના પારને પહોંચ્યા અને શરીરના પ્રારબ્ધનો ક્ષય થવા સુધી તેઓ જીવનમુક્તપણાથી તે વનમાં ફર્યા. પછી કેટલાય સમય પછી કાળે પ્રારબ્ધનો સંપૂર્ણ ક્ષય થયો ત્યારે જેમ તેલથી રહિત થયેલા દીવાઓ શાંત થઈ જાય તેમ દેહોથી રહિત થયેલા એ બંને ભાઈઓ નિર્વાણ પદને પ્રાપ્ત થયા. હે રામ, આ પ્રમાણે પૂર્વે ભોગવેલા દેહોના સંબંધીઓ આદિ અસંખ્ય હોય છે, તો તેઓમાંથી કોનો શોક કરવો અને કોનો શોક ન કરવો? આથી હે રઘુનંદન, આ અનંત તૃષ્ણાઓનો ત્યાગ કરવો એ જ સુખનો ઉપાય છે. તૃષ્ણાઓને વિષયોના સંપાદનથી વધારવી એ સુખનો ઉપાય નથી. આથી હે રઘુનંદન, આ અનંત તૃષ્ણાઓનો ત્યાગ કરવો એ જ સુખનો ઉપાય છે. તૃષ્ણાઓને વિષયોના સંપાદનથી વધારવી એ સુખનો ઉપાય નથી. જેમ લાકડા પડવાથી અગ્નિ વધતો જાય છે તેમ ચિંતવન કરવાથી ચિંતા વધતી જાય છે. જેમ લાકડા નહીં પડવાથી અગ્નિ નષ્ટ થઈ જાય છે તેમ ચિંતવન નહીં કરવાથી જ ચિંતા નષ્ટ થઈ જાય છે. હે રામ, તમે આ પ્રકરણ 16મા સર્ગમાં કહેલા. હે રામ, તમે ધ્યેય નામના વાસનાના ત્યાગરૂપી રથમાં બેસીને અને કરુણાથી ભરેલી ઉદાર દ્રષ્ટિથી દીન લોકોની સામે જોઈને ચાલતો વ્યવહાર કરવા માટે સજ્જ થાઓ. હે રામ, જીવન મુક્ત સંબંધી આ સ્વચ્છ અને નિષ્કામ પદ્ધતિ મેં તમારી પાસે કહી. જે પુરુષ વ્યવહારમાં વિચક્ષણ હોય ને તે પણ જો આ પદ્ધતિથી ચાલે તો તે કોઈ રીતે મૂંઝાય જ નહીં. જે પુરુષ વિવેકરૂપી એક મિત્રને અને પ્રૌઢ બુદ્ધિરૂપી એક સખીને સાથે રાખીને વ્યવહાર કરે છે તે પુરુષ સંકટોમાં પણ મૂંઝાતો નથી. સઘળી તૃષ્ણાઓનું નિવારણ કરનારા અને બાંધવોમાં થતી મમતાને ગળચી પકડીને કાઢી મૂકનારા પોતાના ધૈર્ય વિના બીજું કોઈ પણ સંકટમાંથી ઉગારે એમ નથી. સઘળી વાસનાઓનું નિવારણ કરનારા અને બાંધવોમાં થતી મમતાને ગળચી પકડીને કાઢી મૂકનારા પોતાના ધૈર્ય વિના બીજું કોઈ પણ સંકટમાંથી ઉગારે એમ નથી. આપત્તિઓનો વિનાશ કરવાની માટે વૈરાગ્ય રાખીને, શાસ્ત્રનો અભ્યાસ કરીને અને પ્રૌઢતા આદિ ગુણોનું સંપાદન કરીને પણ મનને પ્રયત્નપૂર્વક પોતાના હાથથી જ વિષયરૂપી ખાડમાંથી કાઢવું. વિષયોની તૃષ્ણાના ત્યાગરૂપી મહત્તાને પ્રાપ્ત થયેલા ચિત્તથી જે ફળ મળે છે તે ફળ ત્રૈલોક્યના રાજ્યથી પણ મળતું નથી અને રત્નોથી ભરપૂર રહેનારા ભંડારમાંથી પણ મળતું નથી. જેમનું મન સંતાપોથી રહિત થઈ ગયું હોય તે પુરુષો સારી નરસી આશાઓરૂપી ધક્કાઓથી આ જગતરૂપી ખાડાના પેટમાં પડતા નથી. જેણે પગરખા પહેર્યા હોય તે પુરુષને સઘળી પૃથ્વી ચામડાથી મઢાયેલી જણાય છે, તેમ જેનું મન બ્રહ્માનંદરૂપી અમૃતના ઝરાઓથી ભરપૂર થયું હોય તે પુરુષને સઘળું જગત બ્રહ્માનંદરૂપી અમૃતના ઝરાઓથી ભરપૂર જણાય છે.
જેણે પગરખા પહેર્યા હોય તે પુરુષને સઘળી પૃથ્વી ચામડાથી મઢાયેલી જણાય છે. તેમ જેનું મન બ્રહ્માનંદરૂપી અમૃતના જરાઓથી ભરપૂર થયું હોય તે પુરુષને સઘળું જગત બ્રહ્માનંદરૂપી અમૃતના જરાઓથી ભરપૂર જણાય છે. વૈરાગ્યથી મન પૂર્ણપણાને પામે છે, પણ આશાઓને વશ રહેવાથી તે પૂર્ણપણાને પામતું નથી. જેમ તળાવનો કાદવ શરદ ઋતુને લીધે ઊંડી ખાડ જેવો થઈ જાય છે, તેમ મન આશાને લીધે ઊંડી ખાડ જેવું થઈ જાય છે. જેમ અગસ્ત્ય મુનિએ પાન કર્યાથી સમુદ્ર ઊંડી ખાડ જેવો થઈ ગયો અને તેમાં રહેલા મગર તથા જૂડ આદિ પ્રાણીઓ સ્પષ્ટ જણાઈ આવ્યા, તેમ આશાથી મન ઊંડી ખાડ જેવું થઈ જાય છે અને તેમાં કામ, ક્રોધ આદિ દુર્ગુણો સ્પષ્ટ જણાઈ આવે છે. જેના ચિત્તરૂપી મોટા ઝાડમાં તૃષ્ણારૂપી ચપળ વાંદરી કૂદ્યા કરતી નથી, તે ઉદયરૂપી વિસ્તીર્ણ વન અત્યંત શોભે છે. નિસ્પૃહ ચિત્તવાળા મહાત્મા પુરુષોને ત્રૈલોક્ય એ કમળ કાકડીના ગોળા જેવું લાગે છે, યોજનોનો સમૂહ એ ગાયના પગલા જેવડો લાગે છે અને મહાકલ્પ એ અર્ધા નિમેષ જેવડો લાગે છે. નિસ્પૃહ ચિત્તવાળા મહાત્મા પુરુષોને ત્રૈલોક્ય એ કમળ કાકડીના ગોળા જેવું લાગે છે, યોજનોનો સમૂહ એ ગાયના પગલા જેવડો લાગે છે અને મહાકલ્પ એ અર્ધા નિમેષ જેવડો લાગે છે. સ્પૃહાથી રહિત થયેલા મનમાં જેવી શીતળતા થાય છે, તેવી શીતળતા ચંદ્રમાં પણ નથી, હિમાલયની ગુફામાં પણ નથી, કેળમાં પણ નથી અને ચંદનોના વનમાં પણ નથી. સ્પૃહાથી રહિત થયેલા મનમાં જેવી શીતળતા થાય છે, તેવી શીતળતા ચંદ્રમાં પણ નથી, હિમાલયની ગુફામાં પણ નથી, કેળમાં પણ નથી અને ચંદનોના વનમાં પણ નથી. સ્પૃહાથી રહિત થયેલું મન જેવું શોભે છે, તેવો પૂર્ણચંદ્ર પણ શોભતો નથી, તેવો ભરપૂર ક્ષીરસાગર પણ શોભતો નથી અને તેવું લક્ષ્મીનું મુખ પણ શોભતું નથી. સ્પૃહાથી રહિત થયેલું મન જેવું શોભે છે, તેવો પૂર્ણચંદ્ર પણ શોભતો નથી, તેવો ભરપૂર ક્ષીરસાગર પણ શોભતો નથી અને તેવું લક્ષ્મીનું મુખ પણ શોભતું નથી. જેમ વાદળાની પંક્તિ ચંદ્રને મલિન કરી દે છે અને જેમ આંજણની લીટી કળી ચૂનાના લેપને મલિન કરી દે છે, તેમ આશારૂપી પિશાચણી મનુષ્યના મનને મલિન કરી દે છે. ચિત્તરૂપી મોટા વૃક્ષની આશાઓ નામની શાખાઓ સઘળી દિશાઓને ઢાંકી દેનારી છે. જો તેઓ કપાઈ જાય તો ચિત્તરૂપી મોટું વૃક્ષ ઠૂંઠાપણાને પ્રાપ્ત થાય છે. તૃષ્ણાઓરૂપી મોટી શાખાઓ કપાઈ જાય છે અને ચિત્તરૂપી વૃક્ષ સુકાઈ જાય તો ધીરજરૂપી વૃક્ષ એક સરખી રીતે સેંકડો શાખાઓથી ભરપૂર થાય છે. જો અતૂટ ધીરજથી ચિત્તરૂપી વૃક્ષનો નાશ કરવામાં આવે તો નાશ રહિત પદની પ્રાપ્તિ થાય. હે રામ, તમે ઉત્તમ ધૈર્ય રાખીને ચિત્તની વૃત્તિઓરૂપી આશાઓને ઉગવા જ દો નહીં, તો તમને સંસારનો ભય છે જ નહીં. તમારું ચિત્ત જ્યારે વૃત્તિઓથી રહિત થઈ એ અચિત્તપણાને પ્રાપ્ત થશે, ત્યારે તમે પોતામાં જ મોક્ષમય વિસ્તીર્ણ સત્તાને પ્રાપ્ત થશો. હે રામ, ચિત્તરૂપી ઘરમાં જો તૃષ્ણારૂપી ઘુવડની માદા ગરબડ કર્યા કરતી હોય તો સઘળા અમંગલો અત્યંત વિસ્તાર પામે છે. જે ચિંતવન છે તે જ ચિત્તની વૃત્તિ છે એમ કહેવામાં આવે છે. જે એ ચિંતવન આશાથી જુદું નથી, તેથી તમે ચિત્તની વૃત્તિરૂપી આશાનો ત્યાગ કરીને નિશ્ચિંત થાઓ. જેની જે વૃત્તિ હોય તેની તે વૃત્તિનો અભાવ થાય તો તેનો ક્ષય જ થાય છે. એટલા માટે ચિત્તનો ક્ષય કરવાને માટે ચિત્તની વૃત્તિનો ક્ષય કરો. હે મહાત્મા રામ, તમે સઘળી તૃષ્ણાઓને શાંત કરીને, એટલે કે આશા નામના ભવબંધનને તોડી નાખીને જીવન મુક્ત થાઓ. મનમાં રહેલી નીચ આશાઓ જ આત્માને બેડીની જેમ અને દોરડાની જેમ બંધનના કારણરૂપ થાય છે. મનમાં રહેલી નીચ આશાઓ જ આત્માને બેડીની જેમ અને દોરડાની પેઠે બંધનના કારણરૂપ થાય છે. જો આશાઓ ગલિત થઈ જાય તો કોણ મુક્ત ન થાય? જો આશાઓ ગલિત થઈ જાય તો કોણ મુક્ત ન થાય? શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો તૃષ્ણા વિચિકિત્સા યોગોત્પત્તિ નામનો સર્ગ 21મો સમાપ્ત. સર્ગ 22મો. બલિરાજાનું આખ્યાન. બલિરાજાએ કરેલો વિચાર. આ 22મા સર્ગમાં બલિરાજાના આખ્યાનનો આરંભ કરીને પાતાળનું વર્ણન કરવામાં આવશે.
બલિરાજાના રાજ્યનું વર્ણન કરવામાં આવશે અને બલિરાજાએ વૈરાગ્યથી મેરુ પર્વતના શિખર ઉપર કરેલો વિચાર કહેવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, અથવા હે રઘુવંશરૂપી આકાશમાં પૂર્ણચંદ્રરૂપી રામ, તમે બલિરાજાની પેઠે અકસ્માત વિચારના ઉદયથી નિર્મળ જ્ઞાનને પ્રાપ્ત થાઓ. રામ બોલ્યા, હે સર્વ ધર્મોના વેત્તા, હે ભગવાન, તમારી કૃપાથી હું હૃદયમાં સર્વાત્મક બ્રહ્મને પ્રાપ્ત થઈ ચૂક્યો છું અને મને એ બ્રહ્મનરૂપી નિર્મળ પદમાં વિશ્રાંતિ મળી છે. હે વિભુ, જેમ શરદ ઋતુમાં આકાશમાંથી મોટા વાદળરૂપી સઘળો અંધકાર જતો રહે છે, તેમ મારા મનમાંથી તૃષ્ણારૂપી સઘળો મોટો અંધકાર જતો રહ્યો છે. હું હવે સાયંકાળના પૂર્ણચંદ્રની જેમ અમૃત અને જ્ઞાનથી ભરપૂર, સ્વસ્થ, શીતળતાવાળો, મોટા પ્રકાશવાળો અને આહલાદકપણું તથા બ્રહ્માનંદવાળો થઈને સ્વરૂપમાં જ રહ્યો છું. આમ છતાં હે સઘળા સંશયરૂપી વાદળાઓને ટાળવામાં શરદ ઋતુના સમય જેવા ગુરુ મહારાજ, આપના આ વચનો સાંભળતા હું તૃપ્ત જ થતો નથી. હે વિભુ, હજી પણ મારા જ્ઞાનની વૃદ્ધિને માટે આપ બલિરાજાને જે પ્રકારથી જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય તે પ્રકાર મને કહી સંભળાવો. સદ્ગુરુઓ નમ્ર શિષ્યને બોધ આપવામાં પરિશ્રમને ગણકારતા નથી. વશિષ્ઠ બોલ્યા, હે રામ, તમને હું બલિરાજાનું ઉત્તમ વૃત્તાંત કહું છું, તે તમે સાંભળો. તે સાંભળવાથી તમે અખંડ આત્મ સ્વરૂપના બોધને પ્રાપ્ત થશો. આ બ્રહ્માંડની અંદર કોઈ દિશારૂપી નાની કુંજમાં પૃથ્વીની નીચે પાતાળ નામનો એક પ્રખ્યાત લોક છે. એ પાતાળ લોક કોઈ સ્થળમાં ક્ષીરસાગરમાંથી ઉત્પન્ન થયેલી અને જાણે અમૃતના કિરણોથી આચ્છાદિત થયેલી રૂપવતી દાનવ કન્યાઓથી ભરપૂર છે. કોઈ સ્થળમાં તે સેંકડો તથા હજારો મસ્તકોવાળા, એક મોઢામાં 2 ચપળ જીભોવાળા અને જીભોના સમૂહોથી શાસ્ત્ર આદિના ભારે વ્યાખ્યાનો કરનારા વાસુકી આદિ નાગોથી પૂર્ણ છે. કોઈ સ્થળમાં તે પહાડ જેવા શરીરોથી જગતને ઘેરી લે એવા યજ્ઞોના હવિષ્યોનું બળાત્કારથી ભક્ષણ કરનારા અને જાણે ચાલતા મેરુ પર્વતો હોય એવા દાનવોથી વ્યાપ્ત છે. કોઈ સ્થળમાં તે મોટા મોટા દાંતરૂપી વૃક્ષોથી પહાડ જેવા ભયંકર લાગતા અને જેમના કુંભસ્થળોરૂપી શિખરોના અંગોમાં ભૂમંડળના મધ્યને વિશ્રામ મળ્યો છે એવા દિશાઓરૂપી હાથીઓથી સંયુક્ત છે. કોઈ નીચા ભાગમાં તે ઉકળવાની ભારે કડકડાટીથી સઘળા પ્રાણીઓને ત્રાસ આપનારા અને દુર્ગંધમય દેખાવાળા નરકોના મંડળોથી સંયુક્ત છે. કોઈ સ્થળમાં તે પૃથ્વીથી તે છેક 7મા પાતાળ સુધી ઊંડા ગયેલા હોવાથી જાણે 7 પાતાળોને પરોવીને ઊભા હોય એવા મેરુ આદિ પર્વતોના પાયાઓથી વ્યાપ્ત છે. કોઈ સ્થળમાં તે ગુફાઓના જેવા ટૂંકા ટૂંકા પ્રદેશોથી વ્યાપ્ત છે. કોઈ પ્રદેશોમાં તેણે જેમના ચરણ કમળની રજને દેવતાઓ તથા દૈત્યો માથે ચડાવે છે એવા કપિલ ભગવાને પોતાના નિવાસથી પવિત્ર કરેલો છે. કોઈ સ્થળમાં તેને દૈત્યોની સ્ત્રીઓએ ભેગી કરેલી અનંત પૂજનોની સામગ્રીઓથી વિનોદને ઈચ્છતા હાટકેશ્વર સદાશિવે પાળેલો છે. એ પાતાળ લોકમાં દૈત્યોના હોવાથી મોટો રાજકારભાર ચાલ્યા કરે છે. એમાં વિરોચનનો પુત્ર બલિ નામનો દાનવ રાજ્ય કરતો હતો. સઘળા દેવતાઓ, વિદ્યાધરો અને સર્પોની સાથે દેવરાજ ઇન્દ્ર પણ રોતો રોતો એ બલિરાજાના પગ ચાંપવાની ઈચ્છા કરતો હતો. બ્રહ્માંડો રૂપી રત્નોના ભંડારરૂપ, સર્વ પ્રાણીઓના રક્ષક અને ત્રૈલોક્યના પાલકોના પણ પાલક એ ઉપેન્દ્ર વામનજી ભગવાન એ બલિરાજાનું પાલન કરતા હતા. જેમ મોરના ટવકાને સાંભળવાથી સર્પોની છાતીની નાડીઓ સુકાઈ જાય છે અને પીડિત થઈ જાય છે, તેમ એ બલિરાજાનું નામ સાંભળવાથી ઐરાવત હાથીના ગંડસ્થળના પ્રદેશો સુકાઈ જતા હતા તથા પીડિત થઈ જતા હતા. એ બલિરાજા કોપ કરતો હતો ત્યારે તેના પ્રતાપની ઉગ્ર ગરમીથી 7 સમુદ્રો પ્રલયકાળની જેમ સુકાઈ જઈને કેવળ 7 ખાડાઓ જેવા થઈ રહેતા હતા. બલિરાજાએ કરેલા ઘણા ઉત્તમ યજ્ઞોના ધુમાડાઓ વાદળા રૂપે ગોઠવાઈને સમુદ્રને ઘેરી રહ્યા હતા અને તે વાદળાઓ તેમાંથી જળ ભરીને આ બ્રહ્માંડનું વૃષ્ટિથી રક્ષણ કરતા હતા. એ બલિરાજા જ્યારે ક્રોધથી કરડી દ્રષ્ટિ કરતો હતો ત્યારે પૃથ્વીને ધારણ કરનારા મેરુ આદિ પર્વતો નમવા લાગતા હતા. આથી સઘળી દિશાઓ નમી પડતી હતી અને તેઓ ફળોથી નમી રહેલી લતાઓ જેવી લાગતી હતી. એ બલિરાજે સઘળા લોકોના અલંકારરૂપ ઇન્દ્ર આદિ લોકપાલોને રમત માત્રમાં જીતી લીધા હતા
અને એ 10 કરોડ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. પછી જળની ચકરીઓની પેઠે આવર્તન પામનારા અનેક યુગો વીતી ગયા. કેટલાયક દેવતાઓના તથા દૈત્યોના સમૂહો કાળ ગતિથી મરણ પામ્યા. કેટલાયક દેવતાઓના તથા દૈત્યોના સમૂહો કાળ ગતિથી નવા ઉત્પન્ન થયા. અને ત્રૈલોક્યમાં સર્વોત્તમ કહેવાતા ભોગો નિરંતર અત્યંત ભોગવવામાં આવ્યા. ત્યારે દાનવોના અધિપતિ તે બળીરાજાને ભોગોમાં અરુચિ ઉત્પન્ન થઈ. આમ થતાં તે બળીરાજાએ એક દિવસ મેરુ પર્વતના અગ્રભાગમાં રત્નોથી બનાવેલા મહેલના ગોખમાં બેઠે બેઠે પોતાની મેળે સંસારની સ્થિતિનો નીચે પ્રમાણે વિચાર કર્યો. મારી શક્તિ શત્રુઓથી કુંઠિત જ થતી નથી. મારે આ ચક્રવર્તી રાજ્ય કેટલા દિવસ સુધી કરવું? ત્રૈલોક્યમાં કેટલા દિવસ સુધી મારે વિહાર કરવો? ત્રૈલોક્યને આશ્ચર્ય આપનારો અને ઘણા ઘણા ભોગોથી મનનું આકર્ષણ કરનારો આ મારો મોટો દેશ ભોગવવાથી મને શું ફળ પ્રાપ્ત થશે? ભોગોનો આ સંપૂર્ણ ઉપભોગ ઉપરથી મીઠો લાગે એવો છે, પણ અંતે નાશ પામીને મહા દુઃખ આપે એવો છે. તે મને શું સુખ આપે છે? વળી પાછો દિવસ ઉગે છે, વળી પાછી રાત્રિ પડે છે, અને વળી પાછા એના એ કાર્ય કરવામાં આવે છે. તો વારંવાર એના એ કાર્યો કરવાથી તો લજ્જા પામવી જ યોગ્ય છે, રાજી થવું યોગ્ય નથી. ફરી ફરીને કાંતાને આલિંગવી અને વળી પાછી તેને ભોગવવી એ તો બાળકના જેવી રમત જ કહેવાય. માટે મહાત્મા પુરુષોએ તો એથી લજાવું જોઈએ. ભોગવાઈને તુરત સ્વાદ રહિત થઈ જતા તેના તે ભોગોને દિવસે દિવસે વારંવાર ભોગવવાથી સમજુ પુરુષ શા માટે લજવાય નહીં? વળી દિવસ આવે છે, વળી રાત્રિ આવે છે, અને વળી દિવસ તથા રાત્રે એના એ કાર્યો કરવામાં આવે છે. તો હું ધારું છું કે એ રીતે વારંવાર ચૂંથણા કરવા એ તો સમજુ પુરુષને ઉપહાસ કરાવનાર છે. જેમ જળ એકવાર તરંગરૂપ થઈને પુનઃ પણ તરંગરૂપ જ થાય છે, તેમ પ્રાણીઓ પણ તેના તે જ કાર્યોને પ્રાપ્ત થાય છે. ઉન્મત્તની ચેષ્ટા સમાન અને બાળકની રમત જેવી આ જગતની ક્રિયાઓ સમજુ મનુષ્યને હસાવે છે. નિત્ય વારંવાર એના એ કાર્યો કરવામાં આવે છે, છતાં પણ તેઓથી એવું કયું ફળ પ્રાપ્ત થાય એમ છે કે તે પ્રાપ્ત થયા પછી બીજી કાંઈ કડાકૂટ કરવી જ ન પડે? આ લોકના અને પરલોકના સુખને માટે કર્મોની આ મોટી ખટપટ અમારે કેટલાક કાળ સુધી કર્યા કરવી, અને એ કરવાથી કયું અવિનાશી ફળ મળે એમ છે? આ તો એક જાતની અંત વિનાની છોકરાની રમત જણાય છે. પરિણામ જોતાં તેમાં કાંઈ પણ સાર નથી. જેમને દુઃખોના સમૂહોમાં પડવાની ઈચ્છા હોય તેઓ જ આ વ્યર્થ રમતની વારંવાર પુનરાવૃત્તિ કર્યા કરે છે. આ કડાકૂટમાં મને કોઈ પણ એક અતિ ઉત્તમ ફળ જોવામાં આવતું નથી કે તે ફળ પ્રાપ્ત થયા પછી બીજું કાંઈ કરવાનું જ ન રહે. આ કડાકૂટમાં કેવળ ભોગ ભોગવવાનું જ સુખ મળે છે. તે સુખ તો ક્ષણિક છે અને તુચ્છ છે. એથી કાંઈ બીજા પ્રકારનું અવિનાશી સુખ મળે એમ નથી. હવે હું વિચાર કરી જોઉં કે અવિનાશી સુખ શું છે અને તે કેમ મળે. હે રામ, આમ વિચારીને બળીરાજા તરત એકાગ્ર થઈને ચિંતવન કરવા લાગ્યો. જરાવાર ભમરાના ચાળા કરીને મનમાં વિચાર કરતા સ્મરણ પ્રાપ્ત થવાથી બળીરાજા પોતામાં જ બોલ્યો કે હા, મને યાદ આવ્યું. જગતની પૂર્વાપર પદ્ધતિને જોઈ લેનારા અને આત્મતત્વને જાણનારા મારા મહાત્મા પિતા વિરોચનને મેં પૂર્વે પૂછ્યું હતું કે હે મહાબુદ્ધિમાન, જેમાં સંસાર સંબંધી સઘળા દુઃખોની અને સુખોની સઘળી ખોટી કડાકૂટો શાંત થઈ જાય તેવો સંસારનો અંત ક્યાં કહેવાય છે? હે પિતા, મનનો મોહ કયા સ્થળમાં શાંત થાય છે? સઘળી તૃષ્ણાઓ કયા સ્થળમાં ટળી જાય છે? અને પુનરાવૃત્તિ વિનાની અખંડ વિશ્રાંતિ કયા સ્થળમાં મળે છે? કયું સ્થળ પ્રાપ્ત થાય તો આ સંસાર સંબંધી વિષયોમાંથી મળવાના સુખમાં તૃપ્તિ, આશાનો વિરામ થઈ જાય, અને કયું સ્થળ જોવામાં આવે તો બીજું કાંઈ પણ જોવાની જરૂર રહે નહીં? આ સંસાર સંબંધી ભોગો તો અનેકાનેક છે, પણ તે સુખ આપતા નથી. એટલું જ નહીં, તેઓ તો સત્પુરુષોના મનને પણ ખળભળાવી દે છે અને તેને મોહમાં પાડી દે છે. હે પિતાજી, આમ છે એટલા માટે અખંડ આનંદથી પ્રિય લાગે એવું કોઈ સ્થળ મને બતાવો કે તેમાં રહીને હું લાંબી વિશ્રાંતિ પામું. તે વખતે મારા પિતાજી કલ્પવૃક્ષની નીચે બિરાજ્યા હતા. એ કલ્પવૃક્ષ સ્વર્ગમાંથી બળાત્કારે હરી લાવવામાં આવ્યું હતું અને આંગણામાં રોપવામાં આવ્યું હતું.
એનું મૂળ પુષ્પોના સમૂહોથી ઢંકાઈ ગયું હતું અને એ પુષ્પો ચંદ્રકિરણ સમાન ગુચ્છોમાંથી પડતા હતા. મારું એ પ્રકારનું પૂછવું સાંભળીને મારા મોહને શાંત કરવા માટે મારા પિતાજીએ કલ્પવૃક્ષના વિસ્તીર્ણ રસાયણોરૂપ મકનન જેવું આ પ્રમાણે મધુર વચન કહ્યું હતું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો વિરોચન સ્મરણ નામનો સર્ગ 22મો સમાપ્ત. સર્ગ 23મો. ચિત્તને જીતવા માટે રાજા તથા મંત્રીનું ઉપાખ્યાન. આ 23મા સર્ગમાં ચિત્તને જીતવાનું કહેવાને માટે રાજાનું અને મંત્રીનું ઉપાખ્યાન કહેવામાં આવશે અને તેમાં મંત્રીના અદ્ભુત બળનું વર્ણન કરવામાં આવશે. વિરોચન બોલ્યો, હે પુત્ર, અત્યંત વિસ્તારવાળો અને મોટા અવકાશવાળો એક દેશ છે. દેશ એટલે મોક્ષ, અનંત શુદ્ધ ચિદાકાશ, અનાદિ અનંત. વિરોચન બોલ્યો, હે પુત્ર, અત્યંત વિસ્તારવાળો અને મોટા અવકાશવાળો એક દેશ છે અને તેમાં ઘણા ઘણા હજારો ત્રૈલોક્યો સમાઈ જાય છે. એ દેશમાં સમુદ્રો નથી, અખાતો નથી, પર્વતો નથી, વનો નથી, તીર્થો નથી, નદીઓ નથી અને સરોવરો નથી. તેમાં પૃથ્વી નથી, આકાશ નથી, સ્વર્ગ નથી, વાયુ આદિ નથી, ચંદ્ર નથી, સૂર્ય નથી, લોકપાલો નથી, દેવતાઓ નથી અને દાનવો નથી. તેમાં ભૂતો નથી, યક્ષો નથી, રાક્ષસો નથી, જાળાઓ નથી, વનની શોભાઓ નથી, કાષ્ઠો નથી, ખડ નથી, સ્થાવર નથી અને જંગમ નથી. તેમાં જળ નથી, અગ્નિ નથી, દિશાઓ નથી, ઊંચા લોક નથી, નીચા લોક નથી, ઊંચો ભાગ નથી, નીચો ભાગ નથી, છાયા નથી, તડકો નથી, હું નથી અને વિષ્ણુ, ઇન્દ્ર કે સદાશિવ આદિ પણ નથી. એ દેશમાં મોટા પ્રકાશવાળો, સઘળું કરનારો, સર્વમાં વ્યાપક અને સર્વરૂપ એક જ ભારે મોટો રાજા છે. રાજા એટલે આત્મા. એ દેશમાં મોટા પ્રકાશવાળો, સઘળું કરનારો, સર્વમાં વ્યાપક અને સર્વરૂપ એક જ ભારે મોટો રાજા છે અને તે સર્વદા ચૂપ જ રહે છે. એ રાજાએ સઘળા વિચારોમાં તત્પર રહેનારો એક મંત્રી કલ્પેલો છે. મંત્રી એટલે મન. અને તે મંત્રી અઘટિત વાતને તરત ઘટિત જેવી કરી દે છે, એટલે આત્માનું સંસારીપણું. અઘટિત વાતને તરત ઘટિત જેવી કરી દે છે તથા ઘટિત વાતને અત્યંત અઘટિત જેવી કરી દે છે. ઘટિત વાત એટલે આત્માનું પૂર્ણાનંદપણું. એ મંત્રી કાંઈ ભોગવી શકતો નથી અને કાંઈ જાણતો પણ નથી. તે જડ છે, છતાં પણ કેવળ રાજા સર્વદા સઘળું કર્યા કરે છે. રાજાથી જ. કરેક્શન, રાજાને માટે જ નહીં, રાજાથી જ. એ મંત્રી પોતે એકલો જ તે રાજાના સઘળા કાર્યો કરે છે અને રાજા તો કેવળ સ્વસ્થપણાથી એકાંતમાં જ રહે છે. સ્વસ્થપણાથી એટલે અદ્વિતીયપણામાં. બળી બોલ્યો, હે મોટી બુદ્ધિવાળા સમર્થ પિતાજી, આધિઓથી તથા વ્યાધિઓથી રહિત એવો એ કયો દેશ છે? એ દેશ કેમ પ્રાપ્ત થાય? એ દેશ કોઈને મળ્યો છે? એવો એ મંત્રી કોણ છે અને એવો એ મહાબળવાન રાજા કોણ છે? લીલા માત્રથી સઘળા લોકોનું ઉચ્છેદન કરવાની શક્તિ ધરાવનારા આપણે પણ તેમને આજ દિવસ સુધી જીત્યા નથી. હે દેવતાઓને ભય આપનારા પિતાજી, આ આખ્યાન મને અપૂર્વ લાગે છે, માટે કહો કે આપણે એમને શા માટે હરાવ્યા નથી. તમે મારા હૃદયરૂપી આકાશમાં રહેલા સંશયરૂપી વાદળને દૂર કરો. વિરોચન બોલ્યો, હે પુત્ર, ત્યાં મંત્રી એવો બળવાન છે કે આપણે તો શું પણ લાખ ગણા દૈત્યો અને લાખ ગણા દેવતાઓ ભેગા મળીને તેને દબાવવા જાય તો પણ તે જરાય દબાય એવો નથી. એ મંત્રી ઇન્દ્ર પણ નથી, યમ પણ નથી, કુબેર પણ નથી, દેવ પણ નથી અને દૈત્ય પણ નથી. તે જો તેઓમાંનો કોઈ પણ હોય તો આપણે તેને જીતી શકીએ. હે પુત્ર, જેમ કમળ પથરાને તોડી શકે નહીં, તેમ એ મંત્રીને તલવાર, મૂષળ, પ્રાસ, વજ્ર, ચક્ર કે ગદા આદિ કોઈ પણ શસ્ત્રો તોડી શકે એમ નથી. એટલું જ નહીં, પણ કોઈ શસ્ત્રો, અસ્ત્રો કે યોદ્ધાઓએ કરેલી ક્રિયાઓ તેને મુદ્દલ લાગુ પડે એમ જ નથી. એ મંત્રીએ સઘળા દેવતાઓને અને સઘળા દૈત્યોને સર્વદા વશ કરેલા છે. એ મંત્રી જોકે વિષ્ણુ નથી તો પણ જેમ પ્રલયકાળનો પવન મેરુ પર્વત ઉપરના વૃક્ષોને અસ્તવ્યસ્ત ફેંકી દે છે, તેમ તેણે હિરણ્યાક્ષ આદિ આપણા પૂર્વજોને પણ અસ્તવ્યસ્ત કરી દીધા હતા. સર્વને બોધ આપનારા નારાયણ આદિ દેવોને પણ એ મંત્રીએ દબાવીને પોતાની ઈચ્છા પ્રમાણે ખાડાઓમાં તે યોનિઓમાં નાખી દીધા હતા. કેવળ 5 જ બાણવાળો કામદેવ પણ એ મંત્રીની કૃપાથી જ આ સમગ્ર ત્રૈલોક્યને દબાવીને ચક્રવર્તી રાજા જેવો થઈ પડ્યો છે. ક્રોધ જોકે દુષ્ટ આકારવાળો છે,
સદ્ગુણોથી રહિત છે, દુર્મતિ છે અને દેવતાઓમાં તથા દૈત્યોમાં પરસ્પર વિરોધ ઉપજાવનારો છે, તો પણ એ મંત્રીની કૃપાથી જ તે ઉદ્ધત થઈ પડે છે. હે પુત્ર, હજારો દેવતાઓને અને હજારો દૈત્યોને વારંવાર જે સંગ્રામ થાય છે, તે સંગ્રામના વિચારો કરનારા એ મંત્રીને મન માત્ર એક જાતની ક્રીડા છે. હે પુત્ર, એ મંત્રીને જો તેનો ધણી રાજા જીતે તો તે જીતાય એમ છે. હે પુત્ર, એ મંત્રીને જો તેનો ધણી રાજા જીતે તો તે જીતાય એમ છે, પણ તે વિના તો તે પહાડ જેવો અચળ જ છે. જો કોઈ સમયમાં તેના ધણીને એ મંત્રીનો પરાજય કરવાની ઈચ્છા થાય છે, તો તેથી એ મંત્રી સહેજે જીતાઈ જાય છે. હે પુત્ર, ત્રૈલોક્યમાં જે બળવત્તર પુરુષો છે, તે સઘળાઓમાં શ્રેષ્ઠતા ધરાવનારા અને ત્રૈલોક્યને હંફાવનારા એ મંત્રીને જો તારામાં હરાવવાની શક્તિ હોય તો હું તને પરાક્રમી ગણું. એ મંત્રીરૂપી સૂર્ય ઉદય પામે છે ત્યારે આ બ્રહ્માંડોરૂપી કમળના વનો પ્રફુલ્લિત થાય છે. એ મંત્રીરૂપી સૂર્ય અસ્ત પામે છે ત્યારે આ બ્રહ્માંડોરૂપી કમળ વનો નષ્ટ થઈ જાય છે. હે સારા નિયમોવાળા પુત્ર, જો તું નિશ્ચયવાળી અને મોહમાંથી જન્મેલા અજ્ઞાન વિનાની બુદ્ધિથી એ એકને જ જીતવાને સમર્થ થાય તો હું તને ધીર માનું. એ એક મંત્રી જીતાય તો જે લોકો તારાથી નથી જીતાયા તેઓ પણ જીતાયેલા થઈ જશે. એ એક મંત્રી જ્યાં સુધી નથી જીતાયો ત્યાં સુધી તે જે લોકને લાંબા કાળથી જીતી મૂક્યા છે તેને નહીં જીતાયેલા જ સમજવા. આથી હે પુત્ર, અનંત સિદ્ધિઓને અર્થે તથા અવિનાશી સુખને માટે ગમે તેવું કષ્ટ વેઠીને પણ તું એ મંત્રીને જીતવાનો યત્ન કર. દેવ, દૈત્ય, નાગ, યક્ષ, મનુષ્ય, મોટા સર્પો અને કિન્નરો સાથેના સઘળા ત્રૈલોક્યને પણ એ મહાબળવાન મંત્રીએ લીલા માત્રથી જ સંપૂર્ણ રીતે વશ કરેલું છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો ચિત્ત વિજય આખ્યાન નામનો સર્ગ 23મો સમાપ્ત. સર્ગ 24મો. મંત્રીને વશ કરીને રાજાનું દર્શન કરવાનો ઉપાય. આ 24મા સર્ગમાં દુષ્ટ મંત્રીને જીતી લેવાનો ઉપાય રાજાના દર્શનના ઉપાયોની સાથે અને વૈરાગ્યાદિકની સાથે કહેવામાં આવશે. બલિ બોલ્યો, હે પિતાજી, એ બળવાન મંત્રી કયા ઉપાયથી જીતી શકાય અને એ મહાપ્રબળ મંત્રી કોણ છે એ સઘળું તમે મને તરત કહો. વિરોચન બોલ્યો, હે પુત્ર, એ મંત્રી કદી પણ જીતી શકાય નહીં એવી સ્થિતિવાળો છે, તો પણ જે ઉપાયથી તેને સહેજે જીતી શકાય એમ છે તે ઉપાય હું તને કહું છું, તું તે સાંભળ. હે પુત્ર, જો એ મંત્રીને યુક્તિથી પકડવામાં આવે તો તે ક્ષણ માત્રમાં વશ થઈ જાય છે, પરંતુ તેને યુક્તિ વિના પકડવામાં આવે તો એ કાળોતરા નાગની પેઠે પકડનારને જ બાળી નાખે છે. જેઓ એ મંત્રીને બાળકની પેઠે રમાડીને એટલે થોડા વિષયો દેતા વારંવાર તે વિષયોમાં દોષ દેખાડીને છેતરીને જેઓ તે મંત્રીને બાળકની પેઠે રમાડીને યુક્તિથી વશ કરે છે, તેઓ તે રાજાનું દર્શન કરીને રાજપદને પ્રાપ્ત થાય છે. એ રાજાનું દર્શન થાય તો તે મંત્રી વશ થઈ જાય છે, અને જો તે મંત્રી વશ થાય તો રાજાનું દર્શન થાય છે. જ્યાં સુધી રાજાનું દર્શન ન થયું હોય ત્યાં સુધી મંત્રી જીતાતો નથી, અને જ્યાં સુધી મંત્રી જીતાયો ન હોય ત્યાં સુધી રાજાનું દર્શન થતું નથી. રાજાનું દર્શન ન થાય ત્યાં સુધી એ મંત્રી ઘણા દુઃખો આપ્યા કરે છે, અને મંત્રી જીતાયો ન હોય ત્યાં સુધી રાજા અત્યંત અદ્રશ્ય થઈને રહે છે. આથી અભ્યાસ કરીને રાજાનું દર્શન અને મંત્રીનો પરાજય એ બંનેનો એક સાથે આરંભ કરવો જોઈએ. હે પુત્ર, તું ધીરે ધીરે દ્રઢ અભ્યાસરૂપી પુરુષ પ્રયત્ન કરીને રાજાનું દર્શન અને મંત્રીનો પરાજય એ બંનેને સંપાદન કરીશ તો યત્નના મહિમાને લીધે તું તે શુભ દેશને પ્રાપ્ત થઈશ. હે દૈત્યોના રાજા, અભ્યાસ સફળ થતાં તું તે દર્શનને પ્રાપ્ત થઈશ તો ફરીવાર તારે જરા પણ શોક કરવાનો રહેશે નહીં. જેમના સંપૂર્ણ સાંસારિક પરિશ્રમો શાંત થયા છે, જેમનું અંતઃકરણ નિત્ય પ્રફુલ્લિત રહે છે અને જેમના સમગ્ર સંશયો ટળી ગયા છે, તેવા સત્પુરુષો જ તે દેશમાં સ્થિતિ કરે છે. જેમના સંપૂર્ણ સાંસારિક પરિશ્રમો શાંત થયા છે, જેમનું અંતઃકરણ નિત્ય પ્રફુલ્લિત રહે છે અને જેમના સમગ્ર સંશયો ટળી ગયા છે, તેવા સત્પુરુષો જ તે દેશમાં સ્થિતિ કરે છે. હે પુત્ર, એ કયો દેશ છે, એ કયો રાજા છે અને એ કયો મંત્રી છે, એ વિશે હું સઘળું
સ્પષ્ટ ફોડ પાડીને તારી પાસે કહું છું તે તું સાંભળ. મેં તને જે દેશ કહ્યો તેને સઘળા દુઃખોનો નાશ કરનારો મોક્ષ સમજવો. હે મહામતિમાન, મેં તે દેશમાં જે રાજા કહ્યો તેને મન આદિથી જાણવામાં નહીં આવતો મોટા ઐશ્વર્યવાળો આત્મા સમજવો. તેણે જે એક ચતુર્મંત્રી કલ્પ્યો છે તે બીજો કોઈ નહીં પણ મન છે એમ સમજવું. જેમ માટીનો પિંડો ઘડા રૂપે પરિણામ પામે છે અને ધુમાડો વાદળા રૂપે પરિણામ પામે છે, તેમ મન જ આ જગત રૂપે પરિણામ પામ્યું છે. જેમ માટીના પિંડામાં ઘડો સૂક્ષ્મ રૂપે રહે છે અને ધુમાડામાં વાદળું સૂક્ષ્મ રૂપે રહે છે, તેમ મનમાં આ જગત સૂક્ષ્મ રૂપે રહે છે. એ મન જીતાય તો સઘળું જીતાઈ જાય છે અને સઘળું પ્રાપ્ત થાય છે. પણ એ મન જીતાવું બહુ કઠિન છે, તે તો યુક્તિથી જ જીતાય છે. બલિ બોલ્યો, હે પિતાજી, એ મનને દબાવવાની જે યુક્તિ હોય તે જ પ્રથમ સ્પષ્ટ રીતે આપ મારી પાસે કહો, એટલે તે યુક્તિથી હું એ દારૂણ મનને જીતી શકું. વિરોચન બોલ્યો, હે પુત્ર, સઘળા જ વિષયો ઉપર સર્વથા સ્પૃહા રાખવી નહીં. હે પુત્ર, સઘળા જ વિષયો ઉપર સર્વથા સ્પૃહા રાખવી નહીં. મનને જીતી લેવાની એ ઉત્તમ યુક્તિ છે. વિરોચન બોલ્યો, હે પુત્ર, સઘળા જ વિષયો ઉપર સર્વથા સ્પૃહા રાખવી નહીં એ મનને જીતી લેવાની ઉત્તમ યુક્તિ છે. એ યુક્તિ જેવી બીજી કોઈ જ યુક્તિ નથી. અત્યંત મદોન્મત્ત એવા પોતાના મનરૂપી હાથીને આ યુક્તિથી જ તરત પકડીને વશ કરી શકાય છે. હે મોટી બુદ્ધિવાળા પુત્ર, આ યુક્તિ અત્યંત દુર્લભ પણ છે અને અત્યંત સુલભ પણ છે. એ યુક્તિનો જો અભ્યાસ કરવામાં ન આવ્યો હોય તો તે અતિ દુર્લભ છે, અને જો સારી પેઠે એનો અભ્યાસ કરવામાં આવ્યો હોય તો તે યુક્તિ અતિ સુલભ છે. જેમ પાણીથી સિંચાતી લતા શાખાઓના વિસ્તારથી સઘળી રીતે પ્રફુલ્લિત થઈ રહે છે, તેમ અનુક્રમે અભ્યાસ કરવામાં આવતી આ વિષયો ઉપરની અરુચિરૂપી યુક્તિ શાંતિ આદિના વિસ્તારથી સઘળી રીતે સ્પષ્ટ દેખાઈ આવે છે. હે પુત્ર, જેમ કોઈ માણસ ડાંગરને ઈચ્છતો હોય પણ લોભને લીધે તેને વાવે નહીં તો તે ડાંગર પ્રાપ્ત થતી નથી, તે જ પ્રમાણે જે માણસ આ યુક્તિને ઈચ્છતો હોય પણ ભોગોની લાલચને લીધે તેનો અભ્યાસ કરે નહીં, તેને આ યુક્તિ પ્રાપ્ત થતી નથી. આથી તું પ્રયત્નપૂર્વક અભ્યાસથી એ યુક્તિને સ્થિર કર. સંસારરૂપી ખાડામાં પડેલા પ્રાણીઓ જ્યાં સુધી વિષયોમાં નિષ્પૃહપણાને પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી દુઃખોમાં જ ભમ્યા કરે છે. સંસારરૂપી ખાડામાં પડેલા પ્રાણીઓ જ્યાં સુધી વિષયોમાં નિષ્પૃહપણાને પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી દુઃખોમાં જ ભમ્યા કરે છે. જેમ અત્યંત બળવાન માણસ પણ જો ચાલવા ન લાગે તો દેશાંતરને પ્રાપ્ત થતો નથી, તેમ સમજુ માણસ પણ જો આ યુક્તિનો અભ્યાસ કરે નહીં તો આ યુક્તિને પ્રાપ્ત થતો નથી. આથી જેમ જળના સિંચનથી લતાની વૃદ્ધિ કરવામાં આવે છે, તેમ ધ્યેય નામના વાસના ત્યાગને ઈચ્છતા પુરુષે નિરંતર અભ્યાસથી ભોગો ઉપરથી અરુચિની વૃદ્ધિ કરવી જોઈએ. હે પુત્ર, ક્રિયાના અનુકૂળ ફળને પામવા માટે હર્ષને તથા ક્રોધને ત્યજી દઈને પુરુષાર્થ કરવા વિના બીજું કોઈ ઉત્તમ સાધન નથી. જગતમાં દૈવ દૈવ એમ કહેવામાં આવે છે, પણ દૈવનું સ્વરૂપ બીજું કાંઈ નથી. પોતાના ઉદ્યમથી નિયમિત રીતે થવાનું જે ફળ માનવામાં આવે છે તે જ દૈવ કહેવાય છે. દૈવ એ શબ્દ પામર લોકોનો જ છે, પણ વિદ્વાનોનો નથી. જ્યારે કોઈ માણસને કોઈ કામ કરવાની સ્પર્ધા આવી જાય છે ત્યારે તેના શત્રુઓ પોતાની અસહાયતાને શાંત કરવા સારું અને તે માણસ પોતાના હર્ષને શાંત કરવા સારું દૈવ એ શબ્દ વાપરે છે. જેમ નિર્જળ ભૂમિના જ્ઞાનથી ઝાંઝવાના પાણીનો ભ્રમ જીતાઈ જાય છે, તેમ નિયતિરૂપ દૈવ બીજા પ્રબળ ઉદ્યમથી જીતાઈ જાય છે. જે કાંઈ સફળ થયેલું કે નિષ્ફળ થયેલું માનવામાં આવે છે તે સઘળું મનથી જ થાય છે. માટે પુરુષાર્થ કરીને જો તેમાં સફળ થવાનું માનવામાં આવે તો તે સફળપણાના સુખને આપે છે. અમારા સિદ્ધાંતમાં જે મન છે તે જ કરતા છે, એટલા માટે એ મન જે પ્રકારનું નિયમિત ફળનો સંકલ્પ કરે છે તેવું જ નિયમિત ફળ પ્રાપ્ત થાય છે. મન જે રીતે દૈવની કલ્પના કરે છે તે રીતે દૈવ કલ્પાઈ જાય છે. મન કેટલાક કાર્યોને નિયમિત ફળ આપનારો કલ્પી લે છે, કેટલાક કાર્યોને ફળ આપે કે ન આપે એવા લટકતા કલ્પી લે છે, અને કેટલાક કાર્યોને ફળ નહીં આપનારા જ કલ્પી લે છે. માટે દૈવની યોજના કરનાર મન જ છે. એ મન જો કદાચ સર્વદા એક સરખા સ્વભાવવાળા પરમાત્માના અનુસંધાનની ધારા ચલાવી જાય
એ મન જો કદાચ સર્વદા એક સરખા સ્વભાવવાળા પરમાત્માના અનુસંધાનની ધારા ચલાવી જાય તો જેમ આકાશ પવનથી અસંગ રહે તેમ પોતે પણ આ બ્રહ્માંડના વિષયોમાં અસંગ રહે છે. એ મન જો કદાચ સર્વદા એક સરખા સ્વભાવવાળા પરમાત્માના અનુસંધાનની ધારા ચલાવી જાય તો જેમ આકાશ પવનથી અસંગ રહે તેમ પોતે પણ આ બ્રહ્માંડના વિષયોમાં અસંગ રહે છે. જો કદાચ એ મન શાસ્ત્રોમાં જણાવેલા નિયમ પ્રમાણે વિહિત કર્મોની પદ્ધતિમાં ચાલ્યું જાય તો તે કર્મોને અનુસરતા ફળોને પ્રાપ્ત થાય છે. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દો. સવારે કેરી જેને નો આપી અત્યારે આવ્યો ને પણ બીજી બબે કેરી આપી બધું પાકશે, બધી સાથે પાકી જશે, બધી ગળી ગઈ છે એટલે સાથે પાકી જશે.